મઢુલી છે, ચા પાણી નાસ્તો બધું જમવાનું આમાં જ હોય. વારે વાહ, દિલાભાઈ ની ને એના ઘરનાની બધાની બહુ મહેનત છે, એટલે જો આપણે સરસ મજાનું માંડવી ને કપાસ ને સરસ ઊભું થયું છે. આનું જો અમારે અહીં પાણી આવે છે ને ધોરિયામાં ને નાવા બેહી ગઈ, વાટકો વયો ગયો, મમ્મી જો લેવા જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે આજના મસ્ત મજાના નવા વ્લોગમાં. અને આજે બધાય નાસ્તો પાણી કરી ફ્રી થઈને જવાનું છે વાડીએ. 9 વાગી ગયા છે એટલે અત્યારે વાડીએ ચક્કર મારવા જવાનું છે. રિક્ષાની રાહ જોઈએ, રિક્ષા આવે એટલે ઉપડવાનું છે. ને આ બાજુ જો બા તૈયાર થઈ ગયા. બા કઈ બાજુ જવાનું? વાડીએ જવું ને? માંડવી મોટી સરસ થઈ ગઈ એટલે હવે હા, હવે આપણે બધા જઈએ ને. મમ્મી જો આ બાજુ દૂધ લેવાનું છે તો પૈસા ને એવું બધું તૈયાર કરે છે. વાડીએ બધાય ચાલો ફરવા. વાડીની મોજ. હો, અમાર કાનું જો અહીંયા બેઠી બેઠી ભૂંગળા ખાય છે. નાસ્તો કરે ને? લેવા છે આપણે નાસ્તો? ત્યાં તો આવી જાહો રે રસોઈના ટાઈમ. હે લીધા એમ તો મેં ઓલા કુકીઝ ને ભૂંગળા ને લીધા. થોડાક મમરા એવું હોય તો લઈ લ્યો. મોડું બોડું થાય તો નાસ્તો કરવા. હા, એ ભૂંગળા ભેગું. હાલો ઉતરો, ખાઈ જાવ. હાલો તો નથી ખાવું? હું ખાઈ જાઉં? ખાઈ જાઉં ને? બાને આપીએ. બાને રિક્ષામાં બેસવું ને? હે મોટી મોટી રિક્ષામાં કઈ દીકો બુ પીવો? દાદી પાસે રસોડામાં ગઈ. શું લેવા ગઈ? મમરા? હે હમણાં જાવું છે દીકો? ચલો જાવું ને હવે? હા, મમરા લેવો. જો આમ જો રિક્ષા આવે ને એટલે આમ કરવાનું ચલો. હા, એમ કરવાનું. પછી ચલો ગઈ ને ઓટો રિક્ષામાં બેસી જવાનું. ઓકે? હા, દાદા ને બધાને જાવું ને આપણે વાડીએ. નાઈ ને કરવી છે? હે હે ત્યાં અત્યારે પાણી હાલતું હશે ને બા? તો એકાદી જોડી જેવું લઈ લો, ઉપરનું. નીચેનું લીધું હે. હે દીકો? આજે નાવાનું છે કાનાને. કદી કા કાનો સ્ટેન્ડ અપ થાવ. આ ગરમી ના અત્યારે હું ક્યાં મોજડી ના મજા આવે. વાડીએ જાતા બહાર થી પહેર્યો. એક હતા તો ખરા ઓલા સપાટી જેવા. કઈક લઈ લેવાની જરૂર. ઓલી નાની ગાયતલી બે બેહી જાહે. બાપુજી ને બે નીચે. હા, એ લઈ લ્યો એટલે રોદા બહુ લાગે નહીં, મજા. ના હાલો રિક્ષા એવી બેસવો ને. બા બેહી જાવ. મમ્મી હું લે? હાલો પાથરી દો પછી આને બેહાડ. કાનો હાટું જો કાનો બાપુજી હાટું ગોદડું નાખ્યું મોટું ગાયતું. હા હાલો દાદા બેહે પછી આપણે બેહવા. હાલો આપણે હાલ કાનો. બાના ખોરામ બેહી ગયો. કાનો પકડજો હોને. મમ્મી જાય બેસી ગયા.
બાપુજી અહીંયા બેસી ગયા. વાડીની મોજ હો ભાઈ. રિક્ષામાં બેસીને અમાર નાનુને બહુ મજા આવે છે. Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. Feel the heat bajo el sky. Baila, sin parar. Shake your body, shine like star. Baila, en el mar. Keep it going, no queda igual. Luna. તો આપણે જો આપણી વાડી આવી ગયા છીએ અને આ આપણી મઢુલી છે. ચા પાણી નાસ્તો બધું જમવાનું આમાં જ હોય. ને જો આ સાઈડ માંડવી ને બધું વવાઈ ગયું છે. મસ્ત મજાની ગ્રીનરી ગ્રીનરી. મજામાં આપણી માંડવી મસ્ત લીલી છમ. તો બા આંટો મારે છે. હાલ આવું હોય તો આવું છે. હાલ આમ અંદર જાય પછી ખાજે. હાલ વાડીએ તો બહુ ગમે મારી બેન ને. કા આઈ જઈ લઈ એવી કપડા નાવાના. દીકુ થોડી આમ નાઈ નાઈ કરવી. શું કેવાય મમ્મી? સૈયા. આ શું આવેલું છે? આ શાકભાજી રીંગણાનું છે. રીંગણાનો છોડ છે. જો ઘરનું બધું શાકભાજી આપણે અહીંયા વાડીએ થઈ જાય. ને આ બાજુ છે વણ, આ બાજુ છે માંડવી. આ આખું આપણું ખેતર ને આ સુધી દેખાય. આ વણ ભાગ્યા વાળા. આ માંડવી આપણી. નીચે દીકુ એક્યુપંચર થાય નીચે. ચલો આ શું છે ડોલમાં? તુવેર ને ખાલા મારા વાવવાની ને. શું અંદર જવું છે? જાઓ જાઓ. આમ જાય એમાં બા છે ત્યાં પછી અંદર જાવ. હાલ દોડવાનું છે. આમ દોડાય એટલે એક્યુપંચર થાય. હાલ નો નહીં. હાલો હાલ મમ્મા એને પકડે. તો લાગે એવું છે. આમ જાય. હાલ બા પાસે જો ઓલી પાણી ટાંકીમાં. હા ચીપડું થી ખાવું હોય તો જ કઈ. અહીં વાડીએ લઈ આવતા હોય તો મજા આવે. અમારા ઢીંગુ હોય તો. એ દેખો ભૂ. લે આમાં અંદર થી ભૂ આવે. જો
લે અહીંયા પાણીની ટાંકી દવા સાચવી ને તો Soy arena, oh so bright. Baila conmigo હા કપાસ પોતે પછી મુકેશભાઈ ની હા એનું છે 6 વીઘા એનું 6 વીઘા નાના કટ ઓય હા પાંડ્યું આવી ને એનું યા જઈડો ભાગ્યું દઈ દેતો હશે. જઈડો જ રાખે કોણે ને રે હમ. આપણે દેસી હા એ કેતા હતા એક ખેતર આપણી બાજુમાં છે તો આપે દેસી એક ફૂટ ચોરસ રાખે પોર કને હા મજા આવે એવું છે ઠંડુ 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 થઈ ગયું બા આ માટો ક્યાં મારી આવ્યા બા વણ ના માંડવી કેવી છે મસ્ત સરસ હે છે ને? વણી સરસ છે બહુ મસ્તીનું છે હો. એકદમ લીલું અરે લીલું મસ્તનું સમ થઈ છે, ગયું વાહ. અત્યારે જો આ માંડવીમાં પાણી ચાલુ હતું વણમાં છે કા ના વણમાં પાણી ચાલુ છે વાદળા એકદમ કાળા થઈ ગયા છે વરસાદ આવવાની તૈયારી છે હવે આપડા ભાગ્યા વાળા છે દિલાભાઈ હું વાયુ છે આપણે એ બધું કહી દયો વારે વાહ દિલાભાઈ ની ને એના ઘરનાની બધાની બહુ મહેનત છે એટલે જો આપણે સરસ મજાનું માંડવી ને કપાસ ને સરસ ઊભું થયું છે હા સાઈડમાં જ્યાં ખાલા હોય ત્યાં આપણે તુવેર વાવવાની છે એટલે ઘરનું જ અડધી વસ્તુ તો આપણે ઘરની જ થઈ જાય શાકભાજી ને બધું કાંઈ ખાલું રેવા ના દે છોકરા એટલું કામ કરી બાપુજી જો અહીંયા માંડવી ઉપાડવા બેહી ગયા માંડવી ખાવા માંડ્યા હાલો આપણે ખાઈએ મસ્તીની છે કા હા, છે ને જો. સરસ મસ્ત ના મોટા દાણા વાળી માંડવી છે આપણી ખાઈએ હાલો ડ્રેગન ફ્રૂટ વાવ્યું જો ડ્રેગન ફ્રૂટ હા પછી આ પોપિયા વાવ્યા એનું બોલ આ બેંગન ફ્રૂટ છે આ પોપિયા છે આ છે ને હા આ છે ને એ ડ્રેગન ફ્રૂટ નું ઝાડ છે હા જો આ રહ્યું લીલું તો થયું છે હવે મોટું થશે ને આમ હવે લાલ થાય કે સફેદ થાય કયું થાય બા સફેદ થાય કે લાલ સફેદ થાય સફેદ. લીલું લાલ થાય લાલ અને આ છે પપૈયા પયા પછી આ લીંબુડી લીંબુડી હજી લીંબુ આવ્યા નથી નાની છે એટલે આવા કઈક ટ્વિસ્કો કરે ક્યાંમાં ઓલું કાકુનું પાસ છે ખબર અને મારા કાનું જો અહીંયા રિક્ષા ચલાવવા બેસી ગઈ છે કાનો આ દીકો રિક્ષા ચલાવે છે સ્માઈલ કરો દીકા મોટું માણા રિક્ષા ચલાવવા માંડ્યું ઓર આવશે લીંબુ લગભગ આ જો તુરિયાનો છે છોડ તુરિયા આવ્યા કે નહીં ઉતાર લીધા કા નથી આવ્યા મોટા મોટા થઈ ગયા જો મોટા થઈ ગયા હા આ જીવીસ માંડવીમાં બે વેરાયટી આ જીવીસ છે અને પેલી ગિરનારી શાળામાં થાય અટાણે ના પણ વાવી દેવાય એટલે કાંઈ માં ગલકા વાવ્યા અમને ભાવે ગલકા વાવશે ને ચોરી મજા આવે લીલી ચોરી છે લઈ જાઉં શાક કરવા અત્યારે ના હોય અમાર તો બારે માસ ને મળે હો. ઓલી હોય ને શાક ને ફ્રૂટ બધાય મળે પણ હોય મોંઘા થોડાક સીઝન વગર મળે તો ખરી પણ એ છે ને ઈ આ ઋતુની ઈ વાવી હોય ને સ્પેશિયલ વાવેલી હોય હા. આપણે તો આ શિયાળાની વાવીએ તો ઈ જ હોય આપણે હા. તો ઓલી તો ના હોય
અને ઈ તો બધી એની સારવાર કરીને કમ્પ્લીટ બગાડું જ વાવતા હોય એટલે એની પાસે બધી રીતનું હોય. જો ઓલું સપ્ટેશન જ્યાં દેખાય ને ત્યાં સુધીની આપણી વાડી છે, આખું ચોરસ ભાગ આપણો. ઢીલાભાઈ લીધા ને બધાય આવે છે. આપડા આ ભાગ્યા વાળા છે પૂજાબેન, જો અહીંયા આખો દિવસ કામ કરતા હોય, શાકભાજી ને બધું વાવતા કરતા હોય ને ફૂલ આપણી વાડીમાં છે ને મહેનત કરતા હોય ને જો અહીંયા મમ્મી ને બધું બતાવે છે કે અહીંયા આપડા માંડવી ને આ બધું છે. અહીંયા આ વાડીમાં જ આપણે કર્યું હતું ને ઓલ વખતે કામ. કા ના ના આ જ હતું. કેવું વખેડી અંબા હે પણ સિમ્પલ પહેરાઈ જાવ કઈ નથી લેવો ગુમ ના શું કરો. કયો ગુંદ આવે આમાં? ઓય હા, એ તો ક્યાં ચોટાડવામાં કઈ ઉપયોગ આવે. લીમડો છે ને, લીમડામાં જો અહીંયા ગુંદ દેખાય, ગુંદ ગમે એ આપણે ચોટાડવા કઈ લેવું હોય તો લઈ શકીએ. ફોટલા ફોટલા જેવો થાય. કાનું જોઈએ રિક્ષામાં બેઠી બેઠી ચીભડા ખાય ઘરની વાડીના. હા નહીં નહીં કરવી ને કાનો, લાય મને એક ચીરા લાય, એક ખાવી લાય. મોટી દે, મોટી. ભાવે મસ્ત મસ્ત છે ને. હા ખાલી ભાઈ પૂછતા આવ્યા હતા. તો પણ 4 માસ પછી પાછા નથી આવ્યા, એક દી આવ્યા હતા. લીધો ને મેં હમણાં વિડીયો લીધો. હા પપ્પા અહીંયા મઢુલીમ ચા બનાવે. પપ્પા હાલો વાડીએ ચા પીવા ગરમા ગરમ મોજ આવે. એવો વાડીએ પપ્પાને જ ચા બનાવવાનો હોય. હાય કરી દો બે, હાય આમ કરી દો બે, હાય. ગુના ભગત નહીં લેજો અમારે. અમારા સકડા વાળા ભાઈ છે ફેમસ, સ્પેશિયલ વાડી આવવા માટે. લંડી કોઈ કાનું જો અમારે અહીં પાણી આવે છે ને ધોરિયામાં, ત્યાં નાવા બેહી ગઈ, વાટકો વયો ગયો, મમ્મી જો લેવા જાય. આ ગયો, જલ્દી 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 જલ્દી. ઓહો હું કર્યું એટલે જ કેતી હતી પકડ. હા આપે આપે પરો પરીને માથા ઉપર નખાય. નહીં 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 કરાય. હા વારે વાહ, હજી ઊંચો કરે એટલે માથામાં જાય. દાદીને કે નાખે ઉપર. એ જોજો હા વાહ વાહ મોજ આવે હો. બાકી ઠંડુ લાગે. નાખો જાતે નાખો. આ ખોલ નાખીએ તો વધારે ફોર્સ આવતો હશે ને આગળ. ઓલું નહીં 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 બધે નાખો. હેરમાં ને નાખો બધે.
લઈ નાખું. આ ગારો છે, ગારાથી રમવાનું. જો આ બાજુ વણમાં પાણી પવાઈ ગયું છે અને આ બાજુ જો લાઈનમાં ચાલુ છે એટલે અહીંયા અમારે કાનું બેસી ગઈ નાહવા માટે. પાણી જોવે એટલે એને કાંઈ ના જોઈએ. કાંઈ દરરોજ વાડી આવે એટલે એકવાર તો નાહવાનું. મનસ્વી ભૂયા ભૂયા નાખો ઉપર, ઉપર નાખો. આમ જો ભરીને આમ નખાય ઉપર, આમ ઉપર નખાય. ઉપર નખાય તને કહું, આમ ઉપર આમ આમ કરે જામ. જો તને કહું કરો, છપછપિયા કરો, છપ 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 કરો. આમ આમ માથા ઉપર નખાય, આમ ઉપર નખાય ભરીને. પગ ધોવે. મજા આવે. આમાં બેસી જા. અરે બહુ મજા આવે. પાણી ગારો રમવાની. કે મારે અંદર જાવ, એમ કે અંદર જાવ. ચીરીક વાર પલે. આ ચોખ્ખી હોય ને તો મજા આવે નાવાની. કદી કો હજી તો નાવું જ જોવે ઘરે. એ પાછી બેહવાનું કરશે જો. અરે આવ પડાય જાય ગાંડું. એને ધરાર બેહવું હોય માં દીદી ત્યાં જાય તો એમ જ કરે. પકડવાય ના દી આપણે. અમે સેલ જોયા વગર ના રહી જાય હરેક વખતે. હાલો હાલો બહાર આવો. નકરો સેવાર હે પી જાય પાણી. હવે આપણે બીજી વાડી આવી ગયા ને જઈ બાજુની વાડીમાં સરસ મજાનો બંગલો છે રહેવા માટેનો, ફાર્મ હાઉસ છે. અહીં આપણે માંડવી જ વાવેલી છે સરસ. જો બા કઈ વાડી આપડી કેવાય? ભીડી. આડો માર્ગ, આડા માર્ગે આવી ગયા માંડવી જોવા. કાનો મજા આવે? હા નાઈ નાઈ કરીને હવે જો ખાવા પીવાનું ચાલુ થઈ ગયું. હા એક એક વાડી હવે છે, આ વાડી આટો મારે. મજા મજા આવે હે. આપણે આવો બંગલો બનાવો કાદીકો, પછી અહીં વાડીએ રોકાવું હોય તો રોકાવા થાય. નોકરી કરવા મળી જાય ને પછી આવો બંગલો. તો ગામમાં નથી. પરેશ કાકા રહ્યા ને, હા એના કાકા, સગા કાકા તઈ વાડીએ રહેતા જુનાગઢ રે કા. એ હાઈટ મે આવશે ત્યાં તહેવાર ઉપર અહીં મજા આવે. હાઈટ મે આવે. કાકા તો અહીંયા અમારા બાપુજી થાકી ગયા ને બેસી ગયા જો અહીંયા નીચે. હજી ઓરા જેવી નથી.
ખડ બીજું જા બધી ખડ મોટું થઈ ગયું. ન્યા રમો હાલ આપણે ઓલો કૂવો જોઈ આવીએ હાલ તો હાલ ના લાગે હજી તને ના લાગે હજી જો આ ડ્રેગન ફ્રૂટ નું છે અહીંયા 2 ડ્રેગન સરસ દેખાય છે પછી આ ચીકુડી છે નાળિયેરી બધું જ અહીંયા વાવેલું ના કુંડીમાં અમારા કાનો બેન જો પાછા તો એ ગયા પાણી ગમે ત્યાં મળી જ જાય તને કા અહીંયા કૂવો છે કૂવો જોવા જાય કેટલું પાણી ભર્યું હોય જો આ કૂવામાં વરસાદનું થોડુંક હજી પાણી ભરેલું છે વરસાદ આવશે એમ આખો ભરાઈ જશે ના અમારા કાકાની વાડી બાજુ વાડે અમારું પાણી તો ગાઈસ આપણે વાડીએથી મસ્ત મજાનું છે ને શાકભાજી લઈને આવી ગયા અને અત્યારે વાગી ગયા છે 12 એટલે 12 વાગે આપણે વાડીએથી આવ્યા એટલે હવે ફટાફટ રસોઈ હજી બાકી છે એ બધી રસોઈ બનાવવાની છે વાડીએ છે ને બહુ મજા આવી ગઈ મનસીને બહુ મજા આવી અને વાડીની લાઈફ છે ને એટલી બધી સરસ હોય ને આમ આવવાની ઈચ્છા જ ના થાય એમ થાય કે અહીંયા રોકાઈ જાય અહીં જમી લઈએ એવું થાય પણ અમે તો થોડીક વારમાં આવી ગયા અને મનસીબેનને બહુ મોજ આવી ગઈ તો તમને લોકોને ગામડાના વ્લોગ કેવા લાગે છે એ જરા કમેન્ટમાં જણાવજો અને તમને ગામડાની આવી દેશી સ્ટાઇલ દેશી લાઈફ આવું બધું જીવવું ગામડાનું ગમે છે કે નહીં એ પણ કમેન્ટમાં જણાવજો અને આજના વ્લોગના આપણે અહીં એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ.